ओम नमो नारायण। जय सियाराम, जय भोलेनाथ, जय खोडियार, जय माताजी, हर हर महादेव, जय श्री कृष्ण। આજે માં ખોડિયારનો જન્મદિવસ છે। આવડ ખોડલમાના મોટા બેન આ બધા સ્વરૂપો આવા છે માના। તો આજે 18 વરણ માં ખોડિયારનો જય જયકાર કરશે। માતાજીના હોમ હવન કરશે, ધૂપ નિવેદ કરશે, ધૂપ નિવેદ કરશે, માતાજીને હાનિ ચડાવાશે અને ખોડિયાર ખોડિયાર થશે। આખા જગતમાં માં ખોડિયારના ભક્તો ઉમટી પડશે। એવી આ ખોડિયાર કોની દીકરી છે? હે ગીગાભાઈ, ઓ ગીગાભાઈ, તમને કહું છું, માં ખોડિયાર કોની દીકરી છે? કારણ કે તમારી બુદ્ધિ છે ને નાનકડા ગીગા જેવી છે અને તમારા કર્મમાં ભમરો છે, એટલે તમને ચારણ ગઢવી વિશે આડું બોલવાની કમતી સૂજી, સમજ્યા? અમારે તો હમણે 2 દિવસ પહેલાં મને ખ્યાલ આવ્યો, આપ 3-4 દિવસ પહેલાં બોલ્યા છો અને હજુ આજે મેં એવું સાંભળ્યું કે આપ તમારી વાત ઉપર અડગ છો, આપ માફી માગવાના મૂડમાં નથી। તો હે મૂર્ખ, એ મહામૂર્ખ, તમારી જ્ઞાતિ સામું જુઓ, તમારા સામું જુઓ, તમારી જ્ઞાતિ કોણ છે? અમારા ચારણો। અને ચારણ કોણ છે? ચારણોનું વર્ણન તો શાસ્ત્રોમાં છે અને શાસ્ત્રના જાણકારો હોય એ ચારણ વિશે જાણી શકે। અને ચારણોના ત્યાં જગદંબાઓ કેમ અવતરે છે એનો આખો ઇતિહાસ છે। રૂબરૂ આવજો એટલે સમજાવીશ। તો મારે 2-5 મિનિટ તમારી સાથે વાતો કરવી છે કે દરેક ના સ્વરૂપો ગઢવીની દીકરીઓ છે। અને ચારણ એટલે રાજા રજવાડા હતા ને એ વખતે રાણીવાસમાં એકમાત્ર ચારણને જ જવાનો હક હતો, કારણ કે એવા પવિત્ર હતા અને હજુ છે પણ ખરા, એવું નથી કે મરી ગયા છે। અને તો માતાજી પણ એવી હતી અને છે પણ ખરી। આજે કોઈ પણ રાજાના રજવાડા હોય ને એમાં રાણીવાસમાં કોઈ જેવો તો વ્યક્તિ ના જઈ શકે, ચારણ જઈ શકે। ચારણ કેમ જઈ શકે? કારણ કે રાજાઓને જે વીર યોદ્ધાઓ જે થઈ ગયા એમની સામે તમે કંઈ નથી ભાઈ। તમારા વડવાઓનું તમે દૂધ લજ્યું છે, હે ગીગા ભમ્મર, તમે દૂધ લજ્યું છે। એવા વીરવર હતા ને એના ગુણગાન અમારા ચારણો હજુ ગાય છે તમારા વડવાઓનો, કારણ કે એ હતા એવા। હવે તમારા કોઈ નહીં ગાય ભાઈ, તો તમારા કોઈ ગુણગાન નહીં ગાય, તમારામાં તો હવે ધૂળ તમારા ઉપર પડવાની છે। એટલે ચારણો એવા હતા કે જે માને, દીકરીઓને અને માનું સ્વરૂપ જાણતા, એટલે એ રજવાડામાં જઈ શકતા હતા। નહીંતર બીજાનું કામ નથી જો બીજી દ્રષ્ટિથી જોતા હોય ચારણો તો। પણ ચારણની દ્રષ્ટિ એ દરેક બેન દીકરીઓ એની છે, એને માનું સ્વરૂપ ધારણ કરે છે અને મા તરીકે એને પૂજે છે અને એને આખી દુનિયા 14 ભુવનની અંદર અને 18 વર્ણ એને કોઈ કુળદેવી, તમે બધા જાણો છો, અમે મારી જાજી કંઈ વાત કરવાની જરૂર નથી ભાઈ। પરંતુ આખી વર્ણને લેવાય નહીં, એ તો મેં કાલે પણ કીધું હતું કે ભાઈ માફી આપવી અને માફી લેવી, મતલબ માફી માગવી, એ તો વીર પુરુષોના કામ છે। તમે એમાં પણ ઊણા ઉતર્યા છો। માફી તો વીર પુરુષો માગી શકે અને માફી વીર પુરુષ આપી શકે, પરંતુ તમે માફી માગવાના પણ મૂડમાં નથી, તો તમારું નક્કી પતન છે। કારણ કે જેની બુદ્ધિ બગડે ને એટલે સમજો કે ભગવાન એના ઉપરથી કોઈક વિફર્યો લાગે છે, એના ઉપરથી કુદરતની અમી દ્રષ્ટિ ઉતરી જાય છે, એના વંશજનું નિકંદન થવાના આરે છે। હું તો સાધુ છું, કદાચ કોઈ સાધુ તો નહીં બોલે, પણ મારું દૂધ ચારણનું છે, એટલે ભલે સાધુ છું પણ દૂધ તો ચારણનું છે, એટલે 2 વસ્તુ મારામાં ભેગી છે, એટલે બોલ્યા વગર મને છૂટકો નથી। આમ નહોતું બોલવું, કારણ કે બધા બોલતા હતા એટલે હું રાજી થતો કે ભાઈ આને કોઈક જવાબ આપના તો છે, ચારણો છે હજુ, એવા જેવા તેવા ચારણો નથી। અને તમે ચારણની માતાઓ દીકરીઓને તમે છોડી શબ્દનો ઉપયોગ કરો છો, એટલે છોડી એટલે એ તો છીછરા માણસની ભાષા છે। સાવ જેને હલકટ કક્ષાનો માણસ હોય, જે હલકટ જાતિ કોઈ હોતી નથી પણ હલકટ કક્ષાના માણસો હોય છે, જેને બુદ્ધિ ના હોય, બળદ જેવા હોય, અને એને સમાજવાળાએ ત્યાં મંચ ઉપર બેસાડ્યો છે। એનો વિરોધ કરો ભાઈ। તમે જો સાચા આહિર લોકો છો તો આવાને હવે મંચ ઉપર ના બેસવા દેશો, એની સજા તો ઈશ્વર પણ આપશે અને ગવર્મેન્ટ
થ્રુ મતલબ સરકાર થ્રુ અથવા તો કાયદાકીય રીતે પણ એને સજા ઈશ્વર આપશે, મળશે ને મળશે. અને એ જ્યાં સુધી પોતાની ભૂલ નહીં સ્વીકારે ત્યાં સુધી તો આનો પડઘો પણ દરેકે પાડવો પડશે, દરેક જગ્યાએ એનો વિરોધ કરવો જ પડશે. જાજુ કંઈ નથી બોલવું, પણ ચારણો વિશે જાણવું હોય તો શાસ્ત્ર જાણવા પડે, શાસ્ત્રના જાણકાર માણસોને મળવું પડે. ચારણોનો ઉલ્લેખ ભાગવતમાં છે, રામાયણમાં છે, વાલ્મીકી રામાયણમાં છે, પછી જૈન શાસ્ત્રમાં છે. સોનબાઈ માનું એક પુસ્તક છે, વાંચજો ભાઈ, એમાં બધી આયુના વર્ણન છે અને ચારણોના ઉલ્લેખ છે. ચારણ શું છે, ચારણત્વ શું છે, અને ચારણ તો હોય ને ત્યાં જગદંબાવું હોય, જેવા તેવાને ત્યાં જગદંબાવું ના અવતરે ભાઈ. એટલે ચારણની દીકરી એ રહેવાની, અને ચારણ જ છે કે જે સ્ત્રીને માનું સ્વરૂપ ધારણ કરીને પૂજા કરે છે. અને આજે જ્યારે આ સમય છે જ્યારે સ્ત્રીઓને મહત્ત્વ આપવાની વાતો જ્યાં સરકાર દ્વારા પણ કરવામાં આવતી હોય, દીકરીઓના ઉદ્ધાર માટેની, સ્ત્રીના ઉદ્ધાર માટેની વાતો થતી, એવા સમયે તો અમે પહેલેથી જ ચારણો માતાજીને માનતા આવ્યા છીએ ને હજુ માનવા છીએ. તમારા જેવા 2 પૈસા જે તમે કહો છો 2 રૂપિયા, તો 2 રૂપિયા તો એક બાજુ, તમે 2 પૈસા જેવા વિચારવાળા એવાના કહેવાથી અમારી મા મટી નથી જવાની અને રહેવાની છે. અને પરમાત્મા અને મા જગદંબા તમને સજા કરશે. છતાં અમે સાધુ છીએ, અમે તો ક્ષમા દેવાવાળા છીએ. આજે કોઈ ધર્મ હોય ને તો એમાં વિચારસરણી હોય, કોઈ પક્ષ હોય તો એમાં વિચારસરણી હોય, પણ સમાજમાં વિચારસરણી ના હોય. એક ખરાબ વિચારવાળો હોઈશ એટલે અમે આખા સમાજને અમે નથી દોરતા અને માનતા પણ નથી કે આખા સમાજનો દોષ છે. આમાં તો કેટલાય આયર લોકો ખાનદાન છે જેને પોતાનો પાવર છે પોતાની જ્ઞાતિઓનો, અને જે પોતાની જ્ઞાતિઓનો જેને પાવર હોય ને એ જગદંબાને ઓળખી શકે, પામર જીવો ના ઓળખી શકે. એટલે તમારી ભાષાને વિરામ કરી અને હજુ કંઈક ભગવાન તમને બુદ્ધિ આપે એવા મારા આશીર્વાદ છે. અને તમને સજા ઈશ્વર આપે એ પણ મારી ઈશ્વરને મા જગદંબાને પ્રાર્થના છે કે હજુ પણ સમય છે, સુધરી જાઓ, સુધરી જાઓ. અને ચારણો વિશે, ગઢવી વિશે કે કોઈ પણ જ્ઞાતિ વિશે બોલતા 18 વખત વિચારો, કોઈ પણ ધર્મ વિશે બોલતા પણ 18 વખત વિચારો, કોઈ દેવી દેવતા વિશે બોલતા 1000 વાર વિચારો ભાઈ. કારણ કે સૌના મતે સૌને જીવવાનો અધિકાર છે. ઓમ નમો નારાયણ, જય સિયારામ. અને મેં મઢડા પણ આપા સાથે વાત કરી હતી અને હજુ પણ કહું છું કે જ્યાં જરૂર પડે ત્યાં આ ધીરેન્દ્રપુરી બાપુ હાજર રહેશે અને યથાયોગ્ય લડતના સમયે પણ આપણે હાજર રહેવા તૈયાર છીએ. કોઈ પણ જ્ઞાતિ હોય એનું કોઈ દાડો આવી રીતે જાહેરમાં અપમાન ના થાય. કોઈ નામ જોગ માતાજીનું નામ લઈ અને આ અપમાન કર. સોનલની માતાજીની ગાડીમાં હું પોતે બેઠેલો છું. સોનબાઈ માં કોણ હતી એ તમને શું ખબર પડે? હા, એટલે સોનલમાના તો પરચા અપરંપાર છે ભાઈ. અને જાણવા હોય તો અમારી પાસે આવો, અમે જણાવશું તમને. જય સિયારામ, ઓમ નમો નારાયણ, જય માતાજી, જય જગદંબા. ઘણું કહેવું છે પણ વિડીયો બહુ લાંબો થઈ જાય. ઓમ નમો નારાયણ.